અમરેલી જિલ્લામાં ખેડૂતોને વધુ એક વખત પાક ઉત્પાદન અને પાકમાં માર સહન કરવાનો વારો આવ્યો છે, નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ઝાકળ ભરપૂર આવવાના કારણે પર્ણ સુકાઈ રહ્યા છે। શર્મા નામનો રોગ આવ્યો છે, તો સાથે જ ડુંગળીની ગાંઠમાં પણ રોગ આવ્યો છે। મારું નામ વિનુભાઈ બારિયા છે। અત્યારે વાયરસનો રોગ અને બાફિયાનો રોગ આવ્યો છે, જે તાપમાન વધવાના કારણે વાફિયો આવે છે અને ઝાકળના હિસાબે ઉપરથી જે પાન છે આના બધાય એ પાનમાં શરમો આવી ગયો છે। એટલે આવા રોગ છે અને આની સારવાર કરવી પડે, ભાવ કાંઈ નથી ત્યારે, તો સારવાર કરવી કે ન કરવી એવું થયું છે આમાં। ડુંગળીમાં જે બાફિયો આવે છે એને વૈજ્ઞાનિક ભાષામાં બેસલ રૂટ પ્રોબ્લેમ કહેવામાં આવે છે। આ પ્રોબ્લેમ જનરલી તાપમાન 29 ડિગ્રી અથવા એનાથી નીચે સતત રહેતું હોય એવા સમયમાં આવવાની શક્યતા વધારે રહી છે। આ ડુંગળી સામાન્ય રીતે 1 મહિના અથવા એનાથી મોટી થઈ જાય પછી આવતો રોગ હોય છે। આ દવાના નિયંત્રણ માટે વ્યવસ્થિત રીતે પહેલેથી વાયરસની દવાઓ, ફૂગની દવાઓ વ્યવસ્થિત ઉપયોગ કર્યો હોય તો આ કંટ્રોલમાં રહી છે। શરૂઆતથી એને પાણીનું પ્રમાણ અથવા નાઇટ્રોજન યુક્ત ખાતરો જે છે, યુરિયાનું પ્રમાણ આપવામાં આવે અથવા તો પાણીનું પ્રમાણ વધી ગયું હોય તો આ શક્યતા વધી જાય છે આવવાની। એના નિયંત્રણ માટે સારા બેક્ટેરિયા નાશક જે આવે છે, ટ્રાઇકોડર્મા વિરિડી આવે છે, એ ઉપરાંત મોમેન્ટો જે દવા આવે છે એમાં મેટાલેક્સેલ 8% અને મેન્કોજેબ 64% આવે છે। આનો ઉપયોગ સતત કરવા રહેવાથી એની જ્યારે વાયરસની દવાઓ જે છે, સ્ટેપ્રોસાઇક્લિન છે, એ ટાઈપની વસ્તુઓ વાપરવાથી આ રોગને ઘણો ખરો કંટ્રોલ કરી શકાય છે ખરો। અમરેલી જિલ્લાના ખેડૂતો વધુ એક વખત મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને સાથે જ ડુંગળીનું પણ સૌથી વધુ વાવેતર કર્યું હતું, પરંતુ ડુંગળીના પાકમાં હાલ રોગ આવી રહ્યો છે। ઝાકળ પડવાના કારણે શરમો રોગ આવ્યો છે અને ડુંગળીમાં પણ બાફિયો રોગ આવ્યો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો આ રોગનું નિયંત્રણ કરવામાં ન આવે તો ખેડૂતોને 100% પાક ઉત્પાદન ઝીરો થશે। તો સાથે જ હાલ બજારની અંદર પણ ભાવ ન મળવાના કારણે ખેડૂતો ડુંગળીની સારવાર કરી રહ્યા નથી, કારણ કે ડુંગળીમાં હજારો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ માર્કેટ યાર્ડમાં ભાવ ન મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ ડુંગળીના પાકમાં ચરમો અને બાફિયો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।